Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે થર્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ સિંગ્યુલર પ્લુરલ. જો કે આ અગાઉ આપણે ઓલરેડી સિંગ્યુલર પ્લુરલ કરી ચૂકેલ છીએ અને સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પણ આપણે સિંગ્યુલર પ્લુરલ બહુ સારી રીતે કર્યું છે, રાઈટ બચ્ચા લોગ? તો ચલિए, બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. એન્જોય ધ લિટલ થિંગ્સ. એન્જોય ધ લિટલ થિંગ્સ એટલે કે નાની વાતમાં પણ ખુશિયા મનાવો. નાની નાની જે ચીજો હોય એમાં પણ એન્જોય કરો. હર વખતે જરૂરી નથી કે કંઈ મોટું થાય તો જ આપણે ખુશ છીએ, નહીં. જે પણ આપણી બાજુમાં નાની નાની ચીજો છે તેનાથી પણ ખુશ થઈ શકાય છે. ઓકે બચ્ચા લોગ? તો ચલિए, બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લે અને મિસની સાથે શરૂ કરીએ. તો ચલિए, I'll give you 30 seconds. In between you have to take your book and pencil. ચલિए, બધાએ લઈ લીધી? હેડિંગ દઈએ સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલર પ્લુરલ લખીએ SINGULAR SINGULAR singular. PLURAL plural. I'll repeat, SINGULAR singular, PLURAL plural. Done बच्चा लोग? Singular plural. Each word I'll repeat 3 times. So I'll repeat again. SINGULAR singular, PLURAL plural. ચલિए, આપણે સ્ટાર્ટ કરીએ. સિંગ્યુલર પ્લુરલ એટલે કે એક વચન બહુવચન. તો બધાનું ધ્યાન અહીંયા. આ ફ્લાવર છે કે ફ્લાવર્સ બચ્ચા લોગ? યસ, ફ્લાવર્સ. તો આપણે પહેલા લખશું ફ્લાવર, then લખશું ફ્લાવર્સ. તો ચલિए લખીએ FLOWER ફ્લાવર. I'll repeat, FLOWER ફ્લાવર. દેન હવે એનું પ્લુરલ લખવાનું છે. આપણે બુકમાં વન સાઈડ સિંગ્યુલર એન્ડ વન સાઈડ પ્લુરલ એમ લાઈન મારવાની, લાઈન કરવાની નથી, ખાલી એમ ઉપર જ હેડિંગ આપવાની છે. રાઈટ સાઈડ સિંગ્યુલર અને લેફ્ટ સાઈડ પ્લુરલ. વેરી ગુડ. તો ચલીએ, ડન. જે માર્જિંગ વાળો પાર્ટ છે નજદીક માર્જિંગની ત્યાં લખીએ સિંગ્યુલર અને થોડી જગ્યા છોડીને લખીએ પ્લુરલ. તો હવે વન સાઈડ લખીએ ફ્લાવર, FLOWER ફ્લાવર. FLOWER ફ્લાવર. હવે એનું પ્લુરલ લખીએ. તો પ્લુરલ કઈ રીતે લખશું? યસ, પહેલા આપણે ફરીથી ફ્લાવરની સ્પેલિંગ લખી નાખશું અને પાછળ શું લગાવશું? એસ. વેરી ગુડ. તો ચલીએ લખીએ FLOWERS FLOWERS flowers. Flower, flowers. Flower, flowers. જો ભાઈ, ફ્લાવર એટલે એક ફ્લાવર અને ફ્લાવર્સ એટલે ઘણા બધા. ફ્લાવર્સ એટલે ઘણા બધા. ડન. ચલિए લખ્યું ફ્લાવર, ફ્લાવર્સ. ફ્લાવર, flowers. Done.
चलिए नेक्स्ट पिक्चर જોઈએ શું છે શાનું પિક્ચર છે બચ્ચા લોગ યસ પેન્સ શું છે પેન્સ તો આપણે કઈ રીતે લખશું હા પહેલા આપણે સિંગ્યુલર લખશું તો લખીએ PEN પેન લખીએ PEN પેન પછી નાની सी સ્લીપિંગ લાઈન કરી અને લખીએ પેન્સ PENS પેન્સ લખ્યું બચ્ચા લોગ I'll repeat પહેલા આપણે લખીએ PEN પેન પહેલા લખીએ PEN પેન પછી લખીએ PENS પેન્સ લખ્યું PENS પેન્સ પેનનું સિંગ્યુલર થાય પેન અને પેનનું પ્લુરલ થાય પેન્સ લખ્યું ચલિए પેન પેન્સ હવે નેક્સ્ટ પિક્ચર જોઈએ યસ મેન આ બધા કોણ છે મેન તો આપણે પહેલા શું લખશું સિંગ્યુલરમાં મેન શું લખશું મેન તો લખીએ MAN મેન કર્યું પછી નાની सी સ્લીપિંગ લાઈન લઈ અને લખીએ મેન MEN જો અહીંયા S વગેરે લાગ્યું નથી અહીંયા શું લાગ્યું અહીંયા વાવલ ચેન્જ થયો વેરી ગુડ અહીંયા જે વાવલ હતો એ ચેન્જ થઈ ગયો પેલામાં હતું MAN અને જ્યાં પ્લુરલ છે ત્યાં થઈ ગયું MEN શું થઈ ગયું MEN મેન चलिए लखियो बच्चा लोग I'll repeat MAN man MEN man આમાં પાછળ S લાગશે નહીં આમાં ખાલી એનો E થઈ જશે Did you see बच्चा लोग જોયું તમે चलिए डन હવે આપણે જોઈએ નેક્સ્ટ તો ચલિए નેક્સ્ટ પિક્ચર જોઈએ અને જોઈએ એમાં શું છે વુમેન કોણ છે આ વુમેન તો હવે આપણે કઈ રીતે લખશું પહેલા આપણે સિંગ્યુલરનું લખશું વુમન સિંગ્યુલરમાં લખશું WOMAN વુમન શું લખશું WOMAN woman done પ્લુરલ માં લખશું WOMEN તમે જોયું મેન અને વુમન ની સ્પેલિંગ માં શું ચેન્જ થયું એમાં પાછળ S વગેરે या ES એવું કંઈ આવ્યું નહીં એમાં ખાલી જ્યાં A હતો ત્યાં E થઈ ગયો જોયું બચ્ચા લોગ चलिए लखिए MEN WOMEN वुमेन पहला अपने वन साइड लखिए WOMAN वुमन WOMAN वुमन પછી નાની सी સ્લીપિંગ લાઈન કરી અને લખીએ WOMEN વુમેન WOMEN વુમેન ડન ચલિए વુમન વુમેન શું થઈ ગયું વુમન વુમેન
ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ પિક્ચર. શાનું પિક્ચર છે આ? યસ, ગ્લાસ. પણ ગ્લાસ નથી, આ ગ્લાસીસ કહેવાય. શું કહેવાય? ગ્લાસીસ. કેમ કે એકથી વધુ છે, રાઈટ બચ્ચા લોગ? એકથી વધુ છે અને આને ગ્લાસ નહીં ગ્લાસીસ કહેશું. શું કહેશું? ગ્લાસીસ. તો ચલીએ પહેલાં આપણે લખીએ ગ્લાસની સ્પેલિંગ. GLASS. GLASS. ગ્લાસ. લખ્યું બચ્ચા લોગ? GLASS ગ્લાસ. હવે એનું પ્લુરલ લખીએ. GLASSES. અહીંયા પાછળ ES આવ્યું. શું આવ્યું? ES. ES. ખાલી S લાગ્યું નથી, અહીંયા થઈ ગયું ES. તો ચલીએ લખીએ સિંગ્યુલરમાં. પહેલાં લખીએ GLASS ગ્લાસ. GLASS ગ્લાસ. પછી એનું પ્લુરલ લખીએ ગ્લાસીસ. GLASSES. ડન. ગ્લાસ, ગ્લાસીસ. ગ્લાસ, ગ્લાસીસ. ડન બચ્ચા લોગ? ચલિए હવે નેક્સ્ટ પિક્ચર જોઈએ. શું છે આ? બેન્ચીસ. વેરી ગુડ. તો ચલીએ પહેલાં આપણે સિંગ્યુલર લખીએ. બેન્ચીસનું સિંગ્યુલર શું થાય? બેન્ચ. તો લખીએ BENCH. બેન્ચ. BENCH. બેન્ચ. એનું પ્લુરલ લખીએ BENCHES. અહીંયા પણ ES આવશે. અહીંયા પણ શું આવ્યું? ES. તો મેં રિપીટ કરું. BENCH. બેન્ચ. એનું પ્લુરલ થાય BENCHES. I'll repeat. Bench, benches. Bench, benches. Done. લખ્યું બચ્ચા લોગ? ચલિए નેક્સ્ટ પિક્ચર જોઈએ. ચેસ. શાનું પિક્ચર છે? ચેસ. પણ આપણે અગર પેલા એક જ ચેર વિશે લખવું હોય તો કઈ રીતે લખશું? પહેલાં આપણે લખશું ચેર. CHAIR. ચેર. CHAIR. ચેર. પછી એનું પ્લુરલ લખીએ. CHAIRS. CHAIRS. ચેર્સ. લખ્યું? ચેર, ચેર્સ. ચેર, ચેર્સ. ચેર્સ એટલે ખુરશીઓ. ચલિए ડન. ચેર, ચેર્સ. ડન બચ્ચા લોગ? નેક્સ્ટ પિક્ચર છે હોર્સીસ. શાનું પિક્ચર છે? હોર્સીસ. વેરી ગુડ. તો કઈ રીતે લખશું? પહેલાં આપણે હોર્સની સ્પેલિંગ લખીએ. HORSE. 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 પછી પ્લુરલ લખીએ. HORSES. લખ્યું? HORSES. horses. I'll repeat. HORSE. horse. પછી એનું પ્લુરલ લખીએ HORSES. horses. લખ્યું? horse, horses.
હોર્સ, હોર્સીસ. હોર્સ એટલે ઘોડાઓ. જોયું બચ્ચા લોગ હોર્સીસ એટલે? ચલિए નેક્स्ट इमेज જોઈએ. શું છે આ? ઓરેન્જ. બટ આને ઓરેન્જ ક્યારે કહેવાય? જ્યારે એક જ ઓરેન્જ હોય. આમાં તો ઘણી બધી છે, તો આને કહેવાય ઓરેન્જીસ. શું કહેવાય? ઓરેન્જીસ. તો કઈ રીતે લખશું? પહેલા આપણે સિંગ્યુલર લખશું. ORANGE ઓરેન્જ. ORANGE ઓરેન્જ. ડન. પછી હવે એનું પ્લુરલ લખીએ. ORANGES. I'll repeat. Sorry. ORANGES oranges. डन बच्चा लोग? ORANGE orange. ORANGES. ORANGES oranges. डन. ऑरेंज, ऑरेंजेस लख्यू बच्चा लोग. चलिए હવે આપણે જોઈએ નેક્સ્ટ ઇમેજ. નેક્સ્ટ ઇમેજ છે ફોક્સ. કયું એનિમલ છે? ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. કયું છે? ફોક્સ. તો ફોક્સ એટલે થયું શિયાળ. તો ચલિए પહેલા આપણે લખશું ફોક્સની સ્પેલિંગ. તો ફોક્સની સ્પેલિંગ શું થાય બચ્ચા લોગ? યસ, FOX ફોક્સ. FOX ફોક્સ. હવે આમાં પણ એક ટ્વિસ્ટ છે. આમાં પાછળ ખાલી S લાગશે નહીં. જ્યાં એન્ડમાં X આવતું હોય ત્યાં થઈ જશે ES. શું થઈ જશે? ES. અગર છેલ્લે X આવશે સ્પેલિંગમાં તો એનું થઈ જશે ES. તો ચલિए પહેલા આપણે લખીએ FOX ફોક્સ સિંગ્યુલરમાં. હા, પછી નાની સી સ્લીપિંગ લાઈન દઈએ અને લખીએ FOXES. FOXES foxes. Done. Fox, foxes. Fox, foxes. Done बच्चा लोग. चलिए आ શું છે? બુક્સ. કેટલી બધી બુક્સ છે ને? ચલિए તો આને આપણે બુક કહેશું કે બુક્સ? વેરી ગુડ. તો પહેલા આપણે બુક લખીએ. BOOK બુક. BOOK बुक. BOOK बुक लखो बच्चा लोग. BOOK बुक लख्यू. હવે એનું પ્લુરલ શું થશે? હા, આમાં પાછળ ફક્ત S જ લાગશે. તો પહેલા આપણે બુકની સ્પેલિંગ લખશું અને પાછળ લગાવશું S. તો ચલિए હું બોલું છું ને તમે લખો, પછી મેચ કરશું. મેં પછી તમને સ્પેલિંગ દેખાડીશ. પહેલા લખીએ સિંગ્યુલરમાં BOOK બુક. સિંગ્યુલરમાં લખીએ BOOK બુક અને પ્લુરલમાં લખીએ BOOKS. BOOKS બુક્સ લખ્યું. चलिए मैच करिए. बुक बुक्स करो तो तमे लख्यू छे ने बुक में स्पेलिंग मैच करो. BOOK बुक सिंग्युलर थई गयु. BOOKS बुक्स प्लुरल थई गयु. डन. बुक बुक्स. डन बच्चा लोग. चलिए हवे आपणे जोईए नेक्स्ट पिक्चर. तो नेक्स्ट पिक्चर शानु छे? नेक्स्ट पिक्चर छे कैप्स. शू छे? कैप्स.
अगर एक टोपी होय तो कैप कहेवाय। शुं कहेवाय? कैप। बट अहींया एक थी वधु छे तो आपणे आने शुं कहेशुं? कैप्स। वेरी गुड। तो चलिए पहला लखीए CAP कैप। CAP कैप लख्यू। CAP कैप। CAP कैप। પછી એનું આપણે પ્લુરલ લખીએ CAPS कैप्स। चलिए मैच करिए। CAP कैप પછી લખીએ CAPS कैप्स। लख्यू बच्चा लोग? CAP कैप सिंग्युलर थई गयु અને એનું પ્લુરલ થઈ ગયું CAPS कैप्स। डन। चलिए CAP कैप आमा पाछळ फक्त S ज लाग्यो। शुं लाग्યું? S। जे આપણે સ્પેલિંગ લખી છે કેપની એ જ સ્પેલિંગ વાપસ લખશું અને પાછળ S લગાવશું। તો પેલા આપણે લખી સિંગ્યુલરમાં કેપ तो प्लुरल में पण पेला कैप ज लखवानुं अने पाछळ एड कर्युं एस तो थई गयुं कैप्स। चलिए डन। नेक्स्ट इमेज शुं छे? बैग्स छे ने बैग्स। हाँ तो चलिए अगर एक ज बैग छे तो आपणे शुं कहेशुं? बैग। वेरी गुड। अने अहींया 9 बैग्स छे। केटला छे? 9 बैग्स। तो आ शुं थई गयुं? बैग्स। शुं थई गयुं? बैग्स। तो चलिए पहला आपणे सिंग्युलर लखीए BAG बैग। BAG बैग लख्યું बच्चा लोग? हवे प्लुरल कई रीते लखशुं? तो भाई बैगनी स्पेलिंग वापस लखशुं अने पाछळ लगावशुं S। शुं लगावशुं? S। BAG बैग। हवे प्लुरल लखीए BAGS बैग्स। डन। BAG बैग BAGS बैग्स। डन। चलिए बैग बैग्स। हवे यूजुअली शुं थाय तमारी पासे एक ज बैग होय छे राइट पण घणी वखत घणाने एवुं होय मद्रेसानुं बैग अलग ट्यूशननुं अलग स्कूलनुं अलग तो ए शुं थई गयुं बैग्स। शुं थई गया? बैग्स। वेरी गुड। चलिए नेक्स्ट पिक्चर जोईए। नेक्स्ट इमेज सानी छे? नेक्स्ट इमेज जोईए। नेक्स्ट छे एप्पल्स। वेरी गुड। चलिए तो हवे आपणे एप्पल्स तो प्लुरल ने कीधुं। हवे आपणे सिंगल एप्पल विषे बात करीए तो शुं थया? एप्पल। हवे एनुं प्लुरल थई गयुं एप्पल्स। तो पेला तो एप्पल नी स्पेलिंग लखो APPLE एप्पल। APPLE एप्पल लख्યું? लखीए APPLES एप्पल्स। एप्पल नी स्पेलिंग तो बधाने आवडे राइट बच्चा लोग? तो पेला आपणे एप्पल नी स्पेलिंग लखी अने पाछळ S लगाववानो छे। एप्पल एप्पल्स। APPLE एप्पल APPLES एप्पल्स। डन।
चलिए लख्यू एप्पल एप्पल्स। जो अहींया ट्री पर घणा बधा एप्पल्स छे, जोयुं? तो आने आपणे कह्युं एप्पल्स। ओके, तो चलिए हवे आपणे नेक्स्ट जोईए। नेक्स्ट आनी इमेज छे बॉक्सीस। केटला बॉक्सीस छे? घणा बधा, राइट। तो आने बॉक्स कहेवाय नहीं, आ थई गयुं बॉक्सीस। तो पेला आपणे बॉक्स नी स्पेलिंग लखीए। पेला आपणे लखीए बॉक्स, BOX, BOX। लख्यू BOX बॉक्स, सिंग्युलर में लखीए। पछी नानी सी स्लीपिंग लाइन करी अने लखीए BOXES बॉक्सेस। मैं तमने फॉक्स वखते कह्युं तो याद छे कि अगर एंड में एक्स आवे तो ES थई जशे, रिमेम्बर? चलिए, तो याद आव्युं। अहींया आपणे बॉक्सीस लखवानुं छे प्लुरल में। सिंग्युलर में लख्युं बॉक्स, BOX बॉक्स, अने प्लुरल में लख्युं BOXES बॉक्सीस। डन। बॉक्स बॉक्सीस लख्युं बच्चा लोग। चलिए हवे आपणे जोईए नेक्स्ट इमेज डोंकीज। कयुं एनिमल छे? डोंकीज। आ डोंकीज एटले के गधेड़ा, राइट। तो चलिए डोंकी नी स्पेलिंग बोलो तो बता। DONKEY डोंकी, DONKEY डोंकी। पछी नानी सी स्लीपिंग लाइन करे अने लखो डोंकीज, DONKEYS डोंकीज। डन। I'll repeat, DONKEY डोंकी। पछी नानी सी स्लीपिंग लाइन करी अने लखीए डोंकीज। डन। डोंकी एटले एक गधेड़ा अने डोंकीज एटले घणा बधा। ओके, चलिए पेला आपणे डोंकी नी स्पेलिंग लखी अने पाछळ एस ज लगाववानुं छे, राइट। DONKEY डोंकी। वापस प्लुरल में आपणे DONKEY लखशुं अने एस लगावशुं, तो डोंकी डोंकीज। चलिए हवे आपणे अहीं होमवर्क जोईए। तो आजनु होमवर्क छे बच्चा लोग, आपणे जे आ सिंग्युलर प्लुरल कर्युं छे ने ए वन टाइम आपणे आपणी फेरबुक में लखवानुं छे। आजे आपणे केटला वर्ड्स शीख्या सिंग्युलर में? घणा बधा, राइट। जेम के फ्लावर, फ्लावर्स। रिपीट आफ्टर मी, आ बधाए बोलवानुं छे। फ्लावर, फ्लावर्स। पेन, पेन्स। मैन, मैन। वुमन, वुमेन। ग्लास, ग्लासेस। बेंच, बेंचीस। बधा बोलो छो ने बच्चा लोग? चेयर, चेयर्स। हॉर्स, horses। orange, oranges। fox, foxes। book, books। cap, caps। bag, bags। apple, apples। box, boxes। donkey, donkeys। आ बधा सिंग्युलर प्लुरल आपणे वन टाइम आपणी फेरबुक में लखवाना छे। तो आपणे आ वन टाइम आपणुं होमवर्क लखी लीए फटाफट। होमवर्क सिंग्युलर प्लुरल वन टाइम इन योर फेरबुक।
તમારે તમારી ફેર બુકમાં વન ટાઈમ સિંગ્યુલર પ્લુરલ લખવાના છે અને બચ્ચા લોગ ઘરે પ્રેક્ટિસ પણ કરવાની છે બીકોઝ આ એક્ઝામ વીક ચાલી રહ્યું છે રાઈટ. તો આપણે ઘરે રિવિઝન પણ કરવાનું છે. ચલીએ તો હવે સમય થઈ ગયો ગુડ બાયનો. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ, તમે આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યા. કીપ લર્નિંગ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ.